आशा की किरण। ભગવાનના ભક્તો, તમને બધાને કહું છું, થોડાક કથા વાર્તાના અંગવાળા થાય છે. ભલે તમે ગમે તે ફિલ્ડમાં હોવ, ભૂલશો નહીં. તમે એન્જિનિયર હોવ, તમે ડોક્ટર હોવ, તમે બિલ્ડર હોવ, કે તમે ખેતી કરતા હોવ, એવું નથી કે અડધો કલાક ન મળે, પણ આપણે સમય કાઢતા નથી. ટીવીના ડબલા આગળ બેસી જાય છે, કલાકો કાઢી, મોબાઈલમાં કલાકો કાઢી નાખે માણસ. પણ કથા વાર્તામાં જીવાત્મા જોડાતો નથી. તો ભગવાનના ભક્તો, જેને મોક્ષ પથમાં પાર ઉતરવો હોય, ભગવાન સ્વામિનારાયણે મધ્યના 35માં વચનામૃતમાં લખ્યું, એક અમારું નામ રટન, બીજા અમારા ચરિત્રો, અમારી આજ્ઞા ઉપાસના, આ ચાર જે દ્રઢ કરે એ નિશ્ચય મુક્તિ પદને પામી જાય છે. પ્રથમના 3જા વચનામૃતમાં લખ્યું કે કદા અખંડ મારી મૂર્તિ દેખાતી હોય તેમ છતાંય પણ અમે જે ચરિત્રો કર્યા, આ અવતારે કર્યા કે આગલા અવતારે કર્યા, જે સ્થાનમાં જે ચરિત્રો કર્યા એને યાદ કરી રાખવા. અંતકાળે કદાચ અમારી મૂર્તિ ભૂલાઈ જાય તો એને અવલંબને કરી અમારી મૂર્તિ યાદ આવી જાય. અમારા સંતોને, અમારા પાર્ષદોને, બ્રહ્મચારીઓને, ગ્રસ્ત ભક્તોને સમય ઉત્સવને યાદ રાખી મૂકવા, કે જેને કારણે છેલ્લે એ જો યાદ આવશે તેનો અવલંબન કરી ભગવાન યાદ આવશે, જીવાત્મા ભાવસાગરની અંદર પાર ઉતરશે. મહારાજ કેટલા માટે મોટા જન્માષ્ટમી, એકાદશી વગેરે મોટા ઉત્સવ કરાવીશ. ઉત્સવનો હેતુ એવો જ છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.